વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર જે 20મું પ્રકરણ છે સામાજિક સમસ્યાઓ અને પડકારો, તેના આપણે 2 ભાગનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે ત્રીજો ભાગ જોવાનો છે. તો બીજા ભાગની અંદર આપણે જોયું કે લઘુમતી કોને કહેવાય અને લઘુમતીઓના રક્ષણ માટે બંધારણમાં કેવી જોગવાઈઓ કરેલી છે. તો આ ત્રીજા ભાગની આપણે અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બંધારણમાં કેવા પ્રકારની જોગવાઈઓ કરી છે એ જોગવાઈઓ વિશે આપણે આ ત્રીજા ભાગની અંદર અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ આપણે આ ત્રીજો ભાગ. તો આપણે જોઈએ કે બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિકાસ અને કલ્યાણ માટે કેવી ખાસ જોગવાઈઓ કરી છે. તો આ જોગવાઈઓ કરી છે એને આપણે આ રીતે શોર્ટમાં મેં પહેલાં તમને સમજાવી દીધું છે. ત્યાર પછી આપણે એને વિગતવાર માહિતી મેળવીશું. પહેલાં શોર્ટમાં આપણે જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટેની સામાન્ય જોગવાઈઓ છે. તો આ સામાન્ય જોગવાઈઓ, તો આ સામાન્ય જોગવાઈની અંદર બંધારણની આર્ટિકલ 15 અને આર્ટિકલ 29 પ્રમાણે જોગવાઈ કરી છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંને માટેની ખાસ જોગવાઈઓ. તો પહેલું હતું એ કયું હતું? સામાન્ય જોગવાઈ. તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની સામાન્ય જોગવાઈ, જેમાં આપણે આર્ટિકલ 15 અને આર્ટિકલ 29 પ્રમાણે જોગવાઈ કરી છે. હવે એવી જ રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંને માટેની ખાસ જોગવાઈ. તો ખાસ જોગવાઈની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની કલમ 46 તેમજ આર્ટિકલ 16(4) તેમજ આર્ટિકલ 330, 332 અને 334. આમ આપણે આ ખાસ જોગવાઈઓ જોવાની છે. ત્યાર પછી આજે બંને આપણે ઉપરવાળી જોઈ, આ અ અને બ, તો બંને જે છે એ ખાસ જોગવાઈ અને સામાન્ય જોગવાઈ છે, અને બંને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની છે. જ્યારે હવે આપણે જોવાની છે નીચે એ ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ આર્ટિકલ અથવા કલમ 17 અને આર્ટિકલ 25, આર્ટિકલ 17 અને આર્ટિકલ 25. અને ત્યાર પછી છેલ્લે જોવાની છે એ ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ, એ છે આર્ટિકલ 19(ડ). ખ્યાલ આવી ગયો કે નહીં? તો પહેલું જોવાનું છે એ બંને માટેની સામાન્ય જોગવાઈ. ત્યાર પછી બીજું જોવાનું છે એ આપણે બંને માટેની ખાસ જોગવાઈ. ત્રીજું જોવાનું છે એ આપણે ફક્ત અનુસૂચિત માટેની જોગવાઈ. અને ચોથું જોવાનું છે એ અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ ફક્ત. તો આપણે હવે એનું વિગતવાર માહિતી પ્રાપ્ત કરીએ. તો પહેલું આપણે જોઈએ કે સામાન્ય જોગવાઈ, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની સામાન્ય જોગવાઈ. તો બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે શું કહેવા માગે છે એ આપણે જોઈએ. તો કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. વધુમાં આ કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબત હેઠળ, એટલે કે કમાં શું કહેવા માગે છે એ જોઈએ કે દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટલ, મનોરંજનના સ્થળમાં પ્રવેશ મેળવવા અંગે તેમજ તો ખની અંદર કૂવા, તળાવ
સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ, સર્વાંગી અથવા અંતઃ રાજ્ય તરફથી નિભાવાતા અને જાહેર જનતાના ઉપયોગ માટે પૂર્ણતઃ કરાયેલા સ્થળોના ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકતા અથવા જવાબદારી, નિયંત્રણ અથવા કોઈપણ પ્રકારની શરત લાગુ પાડી શકાશે નહીં. તો આ હતું આર્ટિકલ 15 પ્રમાણે. હવે એવી જ રીતે આપણે આર્ટિકલ 29 પ્રમાણે જોવાનું છે. તો આર્ટિકલ 29 પ્રમાણે બંને માટે કઈ સામાન્ય જોગવાઈ છે? તો ભારતના પ્રદેશમાં અથવા કોઈપણ ભાગમાં વસતા નાગરિકને પોતાની કહી શકાય તેવી વિશિષ્ટ ભાષા અને લિપિ અને પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હોય છે, તો તેને જાળવવાનો તેમને અધિકાર રહેલો છે. અને કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે એવા કોઈપણ પ્રકારના આધારે રાજ્ય તરફથી નિભાવાતી કે નાણાકીય સહાય લેતી શિક્ષણ સંસ્થામાં કોઈપણ સ્થાનમાં કોઈપણ સંસ્થામાં કોઈપણ નાગરિકનો પ્રવેશ અટકાવી શકાય નહીં. તો આમ આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની સામાન્ય જોગવાઈ હતી. હવે આ બંને માટેની આપણે ખાસ જોગવાઈઓ જોવાની છે. તો આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની ખાસ જોગવાઈઓ જોઈએ. તો ખાસ જોગવાઈ બંને માટે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને એમાંય ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેળવણી વિષયક અને આર્થિક લાભો જળવાય તે માટે રાજ્ય કાળજી લેશે અને સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણથી તેનું રક્ષણ કરવામાં આવશે. એટલે કે કલમ 46 અનુસાર પછાત વર્ગો અને એમાંય ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કેળવણી એટલે કે શિક્ષણ અને આર્થિક લાભો જળવાય એ માટે રાજ્ય કાળજી લેશે અને સામાજિક અન્યાય અને તમામ પ્રકારના શોષણ સામે તેને રક્ષણ કરવામાં આવશે. ત્યાર પછી આર્ટિકલ 16(4) અંતર્ગત રાજ્યમાં જો સરકારી હસ્તક જે નોકરીઓ છે એમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ એટલે કે સંતુલન જળવાયું ન હોય એમ જો રાજ્યને લાગે તો તેના માટે જગ્યા અથવા નિમણૂક અનામત રાખવા માટેની જોગવાઈ રાજ્ય સરકારને અધિકાર રહેલો છે. તો આર્ટિકલ 16(4) અંતર્ગત રાજ્ય સરકાર હસ્તક સરકારી નોકરીમાં આ વર્ગો માટે અનામતની જોગવાઈ કરવી એવું આ આર્ટિકલ 16(4) જણાવે છે. એ જ રીતે આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભાની જે સીટો હોય છે કે બેઠકો હોય છે એમાં પણ એમને અનામત ફાળવવામાં આવેલો છે. પરંતુ કેન્દ્રની જે રાજ્યસભા છે એમાં આવી અનામતની કંઈ જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. એ જ રીતે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત ફાળવવામાં આવી છે. એ જ રીતે પંચવર્ષીય યોજના હેઠળ છાત્રાલયોની રચના તેમજ શિષ્યવૃત્તિ માટેની યોજના, આ ઉપરાંત જે વિવિધ પ્રતિભાયોગ્ય કસોટી યોજાય છે એના માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. અને શૈક્ષણિક વિકાસ અર્થે કેટલીક આશ્રમ શાળાઓ પણ
આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી નોકરીમાં પણ એમનો પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે એટલા માટે આ ઉમેદવારો જે છે એમની ઉંમર, ફી અને લાયકાતની અંદર લઘુત્તમ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થાનું નામ છે એ કાર્ય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નામની સંસ્થા છે. અને આ સંસ્થા દ્વારા ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો એવી વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે કે જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર, પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા જળવાય એવા કાર્યો કરતા હોય તેને આ પ્રકારનો પુરસ્કાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નામની સંસ્થા આપે છે. આ ઉપરાંત આપણે જોઈએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ અર્થે રાજ્યમાં એક અલગ વિભાગ અને કેન્દ્રમાં એક અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિ માટે રાષ્ટ્રીય આયોગની રચના પણ કરવામાં આવી છે. આમ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ થયો પ્રશ્ન આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની ખાસ જોગવાઈઓ. તો આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની જે સામાન્ય જોગવાઈઓ પહેલાં જોઈ, ત્યાર પછી એના માટેની આપણે ખાસ જોગવાઈઓ જોઈ અને હવે આપણે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ જોવાની છે. તો હવે આપણે શરૂ કરીએ ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. તો ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈની અંદર આપણે બંધારણની અંદર કલમ 17 એટલે કે આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. અને અસ્પૃશ્યતાના સંદર્ભે કોઈપણ સ્વરૂપે કરાતું આચરણ એ અમાન્ય છે. અને અસ્પૃશ્યતાથી ફલિત થતી કોઈપણ ગેરલાયક બાબતો જે છે એનો અમલ કરવો એ કાયદાની રીતે સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે જોવાનું છે આર્ટિકલ 25 અંતર્ગત. તો રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારા માટે જે જાહેર ગણાતી એવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ, હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વજનિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અને જો એ કાયદો અમલમાં હોય તો તેને ચાલુ રાખવાનો અધિકાર. એટલે કે હિન્દુઓની તમામ જે ધાર્મિક સ્થળો એટલે કે મંદિરો જે છે એ તમામ વ્યક્તિઓ માટે પ્રવેશ માટે ખુલ્લા મૂકવામાં આવેલા, કોઈનો એના અંદર પ્રવેશ અટકાવી શકાય નહીં. અને જે અહીંયા હિન્દુઓનો જે ઉલ્લેખ કરેલો છે તો હિન્દુઓની અંદર શીખ, જૈન અને બૌદ્ધનો પણ સમાવેશ થાય છે. અને આ હિન્દુ ધાર્મિક સંસ્થાઓનો જે ઉલ્લેખ કરેલો છે એની અંદર શીખ, જૈન અને બૌદ્ધ ધર્મની ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. તો આ હતી ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ. હવે એવી જ રીતે આપણે ફક્ત અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓ જોવાની છે. તો ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ જેમાં આર્ટિકલ 19(5) પ્રમાણે આપણે જોવાનું છે. 19(10) પ્રમાણે તો રાજ્યના રાજ્યપાલોને અનુસૂચિત જાતિઓના હિતોમાં સર્વ નાગરિક
ના ગમે તે પ્રદેશમાં આવન જાવન અથવા કોઈપણ પ્રદેશમાં વ્યાપાર ધંધો કરવાના જે નાગરિકોને સામાન્ય અધિકારો આપેલા છે એ અધિકારો ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા ધરાવે છે. આથી અનુસૂચિત જાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં ધિરાણ તથા અન્ય પ્રકારે અનુસૂચિત જાતિના તથા શોષણને જે અટકાવવા માટે અને તેના રક્ષણ કરવા માટે આ કાયદો તૈયાર કરવામાં આવેલો છે.